તો જામનગરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ જનજાગૃતિ અને સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અને આ કાર્યક્રમોમાં સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનકલ્યાણના સંદેશને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને જામનગરના ધારાસભ્ય દિવેશ અકબરી વિશેષ ઉપસ્થિત રહ્યા। શહેરના ધાર્મિક સ્થળો, જાહેર વિસ્તારો તેમજ તળાવની કેનાલ અને પાછળના ભાગોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કાર્યક્રમ દરમિયાન કાર્યકરો અને નાગરિકોએ સ્વચ્છતાના સંકલ્પ સાથે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે સક્રિય ભાગ લીધો। સાથે જ પર્યાવરણ જાળવણી અને હરિયાળું ગુજરાત બનાવવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તો ખાસ કરીને આવાસ યોજના, મફત અનાજ વિતરણ યોજના, કન્યા કેળવણી, મહિલા સશક્તિકરણ, ખેડૂતોને મળતી સહાય તેમજ ડિજિટલ અને આધુનિક ભારતના નિર્માણ માટે હાથ ધરાયેલી પહેલોની માહિતી આપી હતી। સાથે જ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા દરેક નાગરિકે પોતાની જવાબદારી નિભાવી વિકાસ યાત્રામાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો। વિકાસશીલ તરફથી વિકસિત ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે વિશ્વ કીર્તિમાન અને રાષ્ટ્રીય કીર્તિમાન આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આપણે જ્યારે સાહેબે અંકિત કર્યો હોય ત્યારે સૌપ્રથમ તો હું જામનગરની ટીમ વતી હૃદયપૂર્વકની અનેક શુભકામનાઓ એમને પાઠવું છું। માતાજી એમને દીર્ઘાયુષ્ય આપે, તંદુરસ્તી આપે અને આ જ રીતના મજબૂતાઈથી એક પણ દિવસની રજા લીધા વગર જ્યારે સતત એઓ દેશની સેવામાં સમર્પિત થઈ અને આગળ વધી રહ્યા હોય ત્યારે આજના આ દિવસે લોક ભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાનની વાત હોય, વૃક્ષારોપણની વાત હોય, સાથે સાથે ધાર્મિક સ્થળો ઉપર પણ સ્વચ્છતા અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તો જામનગર ખાતે જે કાર્યક્રમ યોજાયો એમાં 12 વર્ષની 12 સિદ્ધિઓની ખાસ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં 12 વર્ષ દરમિયાન 12 સિદ્ધિઓ હાંસલ કરી અને તેમણે સ્વચ્છતાનો સંદેશ પણ આપ્યો છે। જેના જ માટે હાલમાં જામનગરમાં જે ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ખાસ તેમાં ધારાસભ્ય જોડાયા છે અને હાલમાં તમામ જે કાર્યકર્તાઓ છે, લોકો છે, સ્વચ્છતા કરીને અને આ સંકલ્પને જાળવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે પ્રયાસ કર્યો છે તે પ્રયાસને આગળ ધપાવવા માટે હાકલ કરી।